સમગ્ર સુરત શહેરમાં બાઇક ચલાવનાર માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત છે। ત્યારે સુરતમાં ગઈકાલે એક પોલીસ કર્મચારીનો હેલ્મેટ વગરનો વિડીયો વાયરલ થયો। પોલીસ કર્મચારી હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો। જે વિડીયોને આધારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કર્મચારીને તરત જ રોકડ દંડ ભરાવેલ છે। પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી દંડ ફટકાર્યો હતો અને પોલીસ દ્વારા ₹500નો દંડ ભરાઈને તંત્રએ બતાવ્યું કે કાયદો બધાના માટે સમાન છે। પોલીસ હોય કે જનતા હોય, દરેકના માટે કાયદો એક જ છે અને દરેકને તેનું ચુસ્તપણે પાલન કરવાનું છે। બાઇક ચલાવનાર માટે હેલ્મેટનું પાલન જનતા અને પોલીસ માટે ફરજિયાત છે। હેલ્મેટ ક્યાં ગયું? હેલ્મેટ બંદોબસ્ત સાહેબ ને ઉતારવા આવેલા હતા। અમારા માટે જરૂરી છે સાહેબ, તમારા માટે જરૂરી નથી। કઈ જગ્યા પર પડેલું છે? તમે યાર સાહેબ આવો થોડી હોય છે। અમે તો સાહેબ 500 આપીએ છીએ સાહેબ। ને સાહેબ અમે તો 500 આપીએ છીએ યાર, આવું થોડી હોય। અમારે તો 2 વાર ઈમેમો આવ્યો સાહેબને પહેરીને જ આવવા પડે, ઉતાવળે મુકાયો હતો। ઉતારમાં સાહેબ ભલે મૂકવાયો, તમારા માટે લાગુ પડે, અમારા માટે પડે તો તમારા માટે બી સાહેબ પડે ને લાગુ। સાહેબને ઉતારી રહ્યા।